જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા આજના નવા વ્લોગમાં. તો જો ચૈતર મહિનો ચાલે છે તો મમ્મીએ કીધું કે થોડી ગુણી જમાડી દઈએ. આમ તો કાંઈ આપણે કરવાનો ટાઈમ મળે નહીં, અમારા છોકરામાંથી જ અમે ફ્રી નથી થતા. તો જો આજે થોડી ઘણી ગુણી કરી છે, 11 ગુણી, અને 2-3 છોકરાને બધા છે, બધાને જમાડવાના છે. તો જો હમણાં છોકરીઓ બધી જમવા આવી જશે. થોડું લેટ થઈ ગયું છે, છોકરીઓને 12 વાગ્યાને કહ્યું તો બધા આવી તો ક્યાં છે. તો હવે આપણે એને જમાડી દઈએ. તો જો આજનો મેનુમાં છે પૂરી છે, કેરી છે, પછી બટેટાનું શાક બનાવ્યું છે, ભૂંગળા છે અને કેરીનો રસ છે. તો જો આપણે ત્યાં તો બધું અંદર રેડી કરી દીધું. હવે છોકરીઓ બેસે એટલે જ વાર છે. તો દિવ્યા ભાભી જો પૂરી બનાવતા હતા, તો જોઈએ પૂરી કેટલીક બનાવી છે દિવ્યા ભાભીએ. કૃષ્ણ દિવ્યા ભાભી. જય માતાજી. આજ અમારા ઘરે ગોયણી જમે છે, એના માટે જો મસ્ત ગરમા ગરમ પૂરી દાડા જેવી પૂરી ઉતારું છું કે છોકરો ગરમ ગરમ પૂરી ખાય. મસ્ત પૂરી બનાવી છે ભાભીએ. એમનું પાણી આવી છે અત્યારે. તો કેરી ને પૂરી ને બટેટાનું શાક એટલે કાંઈ ઘટે નહીં. તો જો હવે આપણે છોકરીઓને જમાડી દઈએ, જમવા બેસાડી દઈએ. છોકરીઓ પણ ભૂખી થઈ હોય ને તો પછી મળીએ. મારા કારો ભાઈ છે, નાના ગોયણા કા, એના ઉપર બહુ ગમે છે કારો ભાઈ. ચાલો કરે તો બ્રજભાઈ પણ આવે કે આંટી મને તો કરી દીધું. બ્રજભાઈ પછી જમવા આવે કે ચાલો કરવા. બ્રજભાઈ જય શ્રી કૃષ્ણ. વ્રજ હે બ્રજ, શરમ આવે છે બધી છોકરી. વ્રજ મમ્માને હાય કરો. હાય વ્રજ. છોકરી જય શ્રી કૃષ્ણ કરી દો. બધાય જય શ્રી કૃષ્ણ કરી દો. હાય કરી દો. હાય. જો બધી જ જો બધી જ ગોયણીઓ સરસ જમવા બેસી ગઈ છે ને અમારા 2 ગોયણા ઘરના. બીજી ચમચી આપે. વીરા, એ વીરા, દીધો બોલ. એ જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી. તો જો સાંજના વાગી ગયા છે. તો સાંજના વાગી ગયા છે 7:15 ને જો એક સાઈડ મમ્મી ને છોકરાઓની બધા ઉપર દીવાબત્તી કરે છે. મમ્મી લઈ ગયા છોકરાઓને દીવાબત્તી કરવા. અહીંયા અમે ધૂપ પેટાવ્યું છે. અમે ડેઈલી ધૂપ કરી છે. અહીં ધૂપ પેટાવ્યું છે ભાભીએ. જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો બધાય? ધૂપ પેટાવ્યું છે. થઈ ગયો છે. ઘરમાં ધૂપ દઈ દઈશું. તો સાંજનો ટાઈમ છે એટલે દીવાબત્તી થાય છે ઉપર. અહીં ભાભી નીચે ધૂપ પેટાવ્યો છે એટલે આખા ઘરમાં ધૂપ દેશું. પછી થોડોક દુકાને મોકલાવશું ધૂપ, એટલે દુકાને બધે દીવાબત્તી થઈ જાય ને ધૂપ દેવાઈ જાય. ને હોલમાં જો અમારે ક્યારા બેન બેઠા છે, ટીવી જોવે છે અત્યારે. બતાવું તમને. જો અમારે ક્યારા બેન છે ને અત્યારે ટીવી જોવા બેઠા છે. હાય ક્યારા, જય શ્રી કૃષ્ણ. જો અમારા આજ ક્યારાની રજા હતી તો એના આંટી કૃષ્ણ આંટીએ જો એને મહેંદી મૂકી દીધી છે. અમારા આંટી, એના આંટીને છે ને મહેંદી મૂકતા બહુ મસ્ત આવડે છે. તો આજ ફ્રી હતા તો મહેંદી મૂકી. ક્યારાએ હાથમાં મૂકી અને મને જો પગમાં મૂકી દીધી છે મહેંદી. બહુ મસ્ત ફાવે છે કૃષ્ણની મહેંદી. તો જો અમારું વ્રજભાઈ જો બેગ ભરીને રમકડાનું રમે છે. વ્રજ હાય. વ્રજ અમારું વ્રજ છે ને ક્યારેક જ જવાબ દે છે મનમાં હોય ને તો, બાકી અમારું વ્રજ જવાબ નથી દેતો, બહુ તોફાની છે. તો જો આપણે હવે રસોડામાં જાય કે જમવાનું શું વિચાર્યું છે, કે જમવાનું બનાવવાની તૈયારી થાય જ કે નહીં. જો અમારી પરીબેન રસોડામાં છે. હાય કૃષ્ણ. હાય, જય શ્રી કૃષ્ણ. શું વિચાર્યું છે તો જમવાનું આજનું? કાંઈ વિચાર્યું નથી. જો ફ્રીજ ખોલીને બેઠા છીએ. જો હજી તો અમે ફ્રીજ ખોલીને બેઠા છે, કંઈ જમવાનું વિચાર્યું નથી. હવે વિચારવાનું છે, પછી તમને જણાવી કે શું બનાવી એમ.
ફ્રીજમાં થોડીક ઠંડી હવા ખાઈ લે ત્યાં થોડોક વિચાર આવી જાય કૃષ્ણને. તો જો આપણે ઉપર જાય છીએ. ઉપર મમ્મી ને સ્વરા અને આરવ છે એ દીવાબત્તી કરે છે. તો આપણે ઉપર જાય. જો ભાભીએ બધે ધૂપ દઈ દીધું ઉપર. તો જો મંદિરમાં દીવાબત્તી થઈ ગયા લાગે છે. જો મમ્મીએ દીવાબત્તી કરી લીધા છે સરસ. ધૂપ દેવાઈ ગયો છે. હવે બધા છોકરા જો બાના રૂમમાં બેઠા છે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. કેમ છે બધાય? મજામાં? જો દીવાબત્તી કરીને હવે બેઠા છીએ. અમે ધૂપ કરીએ. ત્રિશેથી ધૂપ કરવાનો માતાજીનો, સોમસેરમાનો, નખા બાપાનો ધૂપ કરીએ. રોજ ધૂપ કરવાનો અમારે. ધૂપ કરવાથી સારું રહે હા, ઘરમાં. ધૂપ બધાય દરરોજ કરવાનો. ધૂપ કરીએ તો સારું રહે. ઘર પવિત્ર રહે. ઘરનું ઘર પવિત્ર રહે, વાતાવરણ શુદ્ધ રહે. પણ અમારે ધૂપ તો ત્રિશેથી કરવાનો. જો અમારા આરવભાઈ કજિયા કરે છે ઈ આ અત્યારે. તોફાન કરે છે. એટલે બા ઉપર લઈને આવ્યા પુરાને છે. મારે છે એટલે મેં એને પકડી રાખ્યો. ચલ, આટલા તોફાન કરે છે. હાય કરો. જય શ્રી કૃષ્ણ આરવ. બોલો જય શ્રી જય માતાજી. સરખો. ખબર હવે બોલ. જોસ્તી બોલો આરવભાઈ, કાંઈ સંભળાતું નથી. જય માતાજી. જાય સ્વરાય અમારે બા આગળ આવી ગયા છે ઉપર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું હે ને અહીંયા બા બેઠી દીવાબત્તી કરતી હતી. પછી હે ને હું અહીંયા ભગવાનનું નામ લઉં છું અને હે ને પછી છે ને હું બાના રૂમમાં બેઠી છું. તો જો હવે બધાને આપણે મળી લીધું. તો હવે આપણે નીચે જઈ થોડીક રસોઈની તૈયારી કરી. નકર હમણાં બધા જ દુકાનેથી આવી જશે. છોકરાવાળે બધા કજિયા કરશે. એટલે હવે આપણે રસોઈમાં માંડી. તો જો આજનું મેનુ આપણું તૈયાર છે. જમવાનું શું બનાવ્યું છે એ બતાવી દઈ તમને. તો જો આજનું મેનુ છે રીંગણા બટેકાનું શાક છે મસ્ત, ખીચડી છે, કેરીનું અથાણું છે, સાથે મૂંગળી તૈરી છે અને સાઈડમાં ઉનાળાની સ્પેશિયલ વસ્તુ ઠંડી ઠંડી છાશ અને ભાખરીને એવું હજી ગરમ ઉતર્યું છે એટલે અહીં રસોડામાં પડ્યું છે અને રોટલી હજી બને છે. તો ચાલો જો હવે બા દાદાને જમવા બેસાડી દઈએ. એટલે બા દાદા જમી લે પછી આપણે થોડીક વાર પછી પાછા મળીએ. તો જો હવે જમીન બધા ફ્રી થઈ ગયા છે. બધા જમીન બધું ઉપાડે છે અને બધું કામ થાય છે. તો બધાએ જમી લીધું છે. કૃષ્ણા કચરા વારે છે. હવે બધા જો જમીન બધા ઊભા થયા છે ને મમ્મી જો ફરિયામાં વ્રજને આરવને રાખે છે. હવે બધા નીંદર, ઊંઘનો ટાઈમ થઈ ગયો છે હવે એટલે બધા નીંદર આવી છે. જો વ્રજભાઈ આવે છે રોતા રોતા. આરવભાઈ આવે છે બોલ લઈને. હાય કરો, હાય કરો, હાય. તો ચાલો જો આજનો બ્લોગ અહીં જ એન્ડ કરી છીએ. તો અમારા આરવભાઈ કંઈક કહેવા માગે છે, તમે એનું સાંભળજો. શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને કમેન્ટ જરૂર કરજો. અમારા આરવભાઈનું સાંભળજો. કાલું ભેલું બોલ્યું છે. બાય કહી દે.